જય માતાજી મિત્રો, મારે કાલે 22/1 એટલે કે ગુરુવારના રોજ ફિઝિકલ એક્ઝામ હતી અને મને જણાવતા ઘણો આનંદ થાય છે કે હું પાસ થઈને બહાર આવ્યો છું. અને ટાઈમિંગની વાત કરું તો મારે 23 મિનિટ અને 38 સેકન્ડનો ટાઈમિંગ આવ્યો હતો. અને હવે હું આખી પ્રોસેસ આ વિડીયોમાં કહું કે કેવી રીતે અંદર બધું હોય છે, કેવો માહોલ હોય છે અને ઘરેથી આપણે જે ડર બીક લઈને જઈએ છીએ તે ગ્રાઉન્ડ ઉપર જઈને આખી બદલાઈ જ જાય છે. તો આપણે વાત કરીએ તો 21 જાન્યુઆરીથી ગુજરાત પોલીસની રનિંગની એક્ઝામ શરૂ થઈ ગઈ અને મારી રનિંગ એક્ઝામ 22 જાન્યુઆરી એટલે કે એક્ઝામના બિલકુલ શરૂઆતના દિવસોમાં જ છે. એટલે આ વિડીયો હું ખાસ એમના માટે બનાવી રહ્યો છું કે જેમના મનમાં અત્યારે ડર છે, કન્ફ્યુઝન છે કે શું થશે એવી ચિંતા છે અને જે લોકો એવું વિચારે છે કે હું પાસ થઈશ કે નહીં થઉં. હું પણ તમારી જેમ એક કેન્ડિડેટ જ છું. મારે પણ 5 કિલોમીટર 25 મિનિટની અંદર જ પતાવવાનું છે, જે બહુ ઘણું મુશ્કેલ કહેવાય. પ્રેક્ટિસ વખતે ક્યારેક ટાઈમિંગ બગડે, ક્યારેક બોડી સપોર્ટ ના આપે, પણ એક વાત ક્લિયર છે, ગ્રાઉન્ડ પર જઈને સાચી હકીકત સમજાય છે. હવે હું તમને સિમ્પલ લેંગ્વેજમાં કહી દઉં કે રનિંગ એક્ઝામના દિવસે એક્ઝેક્ટલી શું પ્રોસેસ હોય છે. પહેલાં તો આપણને આ બાર લાઇનમાં ઊભા રાખે, પછી આપણી પાસે જે કોલ લેટર હોય અને આધાર કાર્ડ હોય તો એ જોઈને એવડાય સહી સિક્કા મારે અને વેરીફાઈડ કરીને અંદર મોકલે આપણને કે આપણે ભાઈ એ જ વ્યક્તિ છે રનિંગ કરવા આવ્યા. પછી અંદર જાઓ એટલે પહેલાં તમને ચેસ્ટ નંબર આપી દે લાઇનમાં ઊભા રાખીને. જેવા તમે ચેસ્ટ નંબર પહેરી લો ને, ચેસ્ટ નંબર ટી શર્ટ ઉપર પહેરો અથવા તો એમનામ પહેરો ટી શર્ટ કાઢીને તો પણ ચાલે. ચેસ્ટ નંબર પહેરી લો. ચેસ્ટ નંબર પહેર્યા બાદ તમે આગળ જશો ને એટલે બધા કાઉન્ટર હશે. અહીંયા કાઉન્ટર પર આપણે બંને પગમાં ચીપ બંધાવી દેવાની અને ચીપ બંધાવે એટલે એ ખાસ ધ્યાન રાખજો કે ચીપ ઢીલી નથી રહેતી ને. આપણે એકદમ એટલી બધી ટાઈટ પણ નહીં બાંધવાની, પણ આમ મીડિયમ કે બહુ પગમાં વાગે પણ નહીં. અને ચીપના બંને પ્લાસ્ટિક વડે બંધાઈ દેવાની. અહીંયા બાંધનારા માણસો છે બંને પગમાં બંધાઈ દેવાની. પછી ચીપ તમે બાંધી દો ને એટલે આગળ જશો એટલે આગળ તમને ચીપ સ્કેનિંગ આવશે. એટલે આખી આપણી ચીપ સ્કેન કરશે અને આપણો ચેસ્ટ નંબર પ્રમાણે એ સેટ કરશે. એનાથી આગળ જશો ને એટલે તમને જે ગ્રાઉન્ડ છે અહીંયા તમને નંબર વાઇઝ બિહાડી દેશે. એટલે કે જેને 6 વાગે વાર્યો હોય એને 6 વાગ્યાના કોર્નરમાં, જેને 7 વાગે હોય 7 વાગ્યા 8 વાગે એ પ્રમાણે અલગ અલગ ગોઠવી દેશે. પછી રાઉન્ડ પ્રમાણે જ અત્યારે હાલના દિવસોમાં બોલાવે છે કે જેને 6 વાગે વારે ને તો 6 વાગ્યાનો આખો લોટ હોય એ 200 જણને બોલાવશે અને પછી રબર આપશે ને રબર બાંધીને પછી આગળ તમને તે દોડવા લઈ જશે ટાઈમ થાય એટલે. અમને જો ને 5:25 આસપાસ અમને રનિંગ ચાલુ કરાવ્યું હતું. અને મેન વાત કે અંદર જવાની ઉતાવળ રાખજો, કેમ કે જેટલા વહેલા જશો એટલું વધુ ફાયદો થશે. કારણ કે સવારમાં તમને કંઈ ગ્રાઉન્ડ દેખાશે ને એટલે તમને એટલો બધો કંઈ બીક પણ નહીં લાગે ને તમે આરામથી પાસ થઈ જાઓ. કેમ કે દરેક ગ્રાઉન્ડમાં સવારની પાળીમાં વધુ લોકો પાસ થાય છે. અમારી વખતે તે 100+ પાસ થયા હતા. જેમ જેમ લેટ થતું જશે તેમ તેમ તમને પણ મજા નહીં, કેમ કે તાપ નીકળશે એટલે તમને પણ આમ રનિંગ કરવાની એટલી બધી મજા ના આવે. ઓલું શું ઠંડી હોય ને એટલે તમે આપોઆપ જ દોડી જાઓ. અંદર કોઈ પણ જાતનું શાઉટિંગ કે બૂમાબૂમ કશું હોતું નથી. એકદમ બધું શાંત હોય. જેટલો ડર આપણે માઇન્ડમાં લઈને જઈએ છીએ ગ્રાઉન્ડ પર એટલો હોતો જ નથી. રનિંગ વખતે શું ધ્યાન રાખવું હોય એ કહી દઉં. રનિંગ સ્ટાર્ટ થયા પછી શરૂઆતમાં તમે સ્પીડ કંટ્રોલ રાખજો. બીજાને જોઈને ઓવર સ્પીડ ના કરતા. બ્રીથિંગ રિધમ નોર્મલ રાખજો, મેન્ટેન રાખજો. એવું ને સ્ટાર્ટિંગમાં તો ઊંડા શ્વાસ ખેંચી લઉં કે એવું કંઈ. પહેલાં નોર્મલી રાખવાનું, ધીરે ધીરે એ બધું ટ્રાય કરવાનું. પછી રબર ખાસ લઈ લેજો, કેમ કે એવા વ્યાયામમાં ના રહેતા કે હું આંગળીથી અથવા તો વેઢાથી ગણી લઈશ. કારણ કે ઘણા એવા લોકો છે જેના દોડતા એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય કે એમને 13 રાઉન્ડ મારી દીધા અથવા 12 રાઉન્ડ મારી દીધા, પરંતુ હકીકતમાં એક ઓછો રાઉન્ડ માર્યો હોય છે અને એવા ઘણા ઉમેદવારો નીકળે છે ફેલ થઈને. તો રબર ખાસ લઈ લેજો. રબર 13 રબર લેજો અને બધી આંગળીમાં તમને સેટ થાય પ્રમાણે રાખજો. અને રબર કાઢવાના ક્યારે? શરૂઆતમાં ના કાઢતા. એક આખો રાઉન્ડ મારી લો પછી અહીંયા તમારે કાઢી નાખવાના રબર. માઇન્ડમાં બસ એક જ વિચાર રાખજો કે હું પાસ કરી શકું. 25 મિનિટ બહુ લાંબી નથી, પણ પેનિક થશો તો 5 મિનિટ પણ ભારે લાગશે. એટલે ઘણા લોકો રનિંગમાં ફેલ નથી થતા, પેનિકમાં ફેલ થાય છે. પ્રેશર એક્ઝામિનરનો નથી, પ્રેશર ક્રાઉડનો પણ નથી, પ્રેશર આપણા માઇન્ડનો છે. અને માઇન્ડ જો કંટ્રોલમાં આવી ગયું તો બોડી આપમેળે સપોર્ટ કરશે. ગ્રાઉન્ડ પર એવા કેટલાય કેન્ડિડેટ મળશે કે જે ઘરે કોઈ દિવસ એમને ટાઈમિંગ નહીં આવ્યું હોય, પણ આ એ મગજ એમનું એટલું માઇન્ડ સેટ સ્ટ્રોંગ કરીને આવ્યા છે અથવા મોટિવેટેડ થઈને આવ્યા છે તો આ પણ એ 25ની અંદર આરામથી પતાવી દેશે. અને ઘણા લોકો એવા હોય કે ઘરે એમાં ટાઈમિંગ આવી જતું હોય પણ આ એ ચિંતામને ગભરામણમાં જ તે ઘણા એકાદ રાઉન્ડ ભૂલી જાય, કાં તો સ્પીડ નોર્મલ થઈ જાય અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય. અને ઘણા લોકો નવા અખતરા કરે. નવા અખતરા કરશો તો પણ તમને અહીંયા ફેલ થવાના ચાન્સીસ વધુ થશે. એક વાત તો તમને ગેરંટી આપીને કહી દઉં કે રનિંગ એક્ઝામ ઇમ્પોસિબલ નથી. જે દિવસે તમે ગ્રાઉન્ડમાંથી પાસ થઈને બહાર નીકળશો ને એ દિવસે તમને જ સમજાઈ જશે કે આપણે જે ડર હતી, જે ચિંતા હતી, બધું ખોટું હતું અને કોન્ફિડન્સ રાખ્યો ને એ સાચું. અને તમે ખુદ તમારી લિમિટ તોડશો. આપણું પોલીસ બનવાનું સપનું હોય રનિંગની 5 કિલોમીટરથી પણ મોટું છે. જો તમે અહીંયા સુધી આવ્યા છો તો તમે ઓલરેડી ઘણી ટક્કર આપી છે બાકીના લોકો કરતાં.
તો આટલા માટે બાકી ના રાખતા, ખેંચી લેજો. ગમે એ જ થાય, ગ્રાઉન્ડ પર જઈને ડરવાનું નથી, બીવાનું નથી, એકદમ કોન્ફિડન્ટ માઇન્ડસેટ લઈને જજો. અને રનિંગને કરી જ નાખવાનું છે 5 કિલોમીટર. કશું આમાં હાર્ડ નથી. તમે ખાલી પોતપોતાની રિધમ પકડી રાખજો. જે લોકો સ્ટાર્ટિંગમાં સ્પીડમાં દોડતા હોય તો એ પ્રમાણે જ દોડજો. જે લોકો સ્ટાર્ટિંગમાં ધીમે દોડતા હોય છેલ્લે કદાચ સ્પ્રિન્ટ મારતા હોય તો એ પ્રમાણે રહેજો. અને ફરજિયાત 13મો રાઉન્ડ તમારે સ્પ્રિન્ટ જ મારવાનો છે. 12 રાઉન્ડ તમે નોર્મલી પેસમાં દોડશો, પણ 13મા રાઉન્ડે તમારે ફરજિયાત સ્પ્રિન્ટ મારવાની. અને જો તમારે ટાઈમ વધ્યો ને તો 14મો મારી જ દેજો. એવું રિસ્ક ના લેતા, કેમ કે ઘણા લોકો એક રાઉન્ડ માટે નપાસ થયા છે અને એમની પાસે ટાઈમ પણ વધ્યો હતો, પણ એમને એમ કે એમને 13 રાઉન્ડ મારી દીધા છે, પણ અહીંયા આખરે જાય તો અહીંયા એક રાઉન્ડની એમને ભૂલ હોય. એટલે આવી ભૂલ તમારે ના થાય એ ધ્યાન રાખજો. રનિંગ તમને હરાવશે નહીં જો તમે પહેલેથી હાર માનશો નહીં તો. કારણ કે જ્યારે આખી દુનિયા સૂતી હોય છે ત્યારે આપણે રસ્તા ઉપર હતા. તમારા ડગલાના અવાજ જ તમારા ભવિષ્યની ગર્જના છે. ગ્રાઉન્ડ પર દરેક શ્વાસ અને કપાળ પરથી ટપકતું પરસેવાનું એક ટીપું તમને તમારી ખાખી વર્દીની નજીક લઈ જશે. આજે પગમાં જે દુખાવો છે એ જ કાલે તમારી તાકાત બનશે. તમારી સાથે સ્પર્ધા કરનારા હજારો હશે, પણ તમને હરાવી શકે એવો માત્ર એક જ વ્યક્તિ છે, ખુદ તમે. જ્યારે પણ એવું લાગે કે હવે નથી થાય એમ, ત્યારે શા માટે આ તૈયારી શરૂ કરી છે એ વિચારજો. તમે દોડો છો તમારા સપના માટે, તમે દોડો છો તમારા માતા પિતાની આંખોમાં રહેલી આશા માટે. હિંમત હારવાની નથી, મહેનત કરવાની છે. અને કવિ નર્મદે કહ્યું છે એમ, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. બેસ્ટ ઓફ લક ઓલ ગુજરાત પોલીસ કેન્ડિડેટ. બાકી કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. જય હિન્દ.